હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો તમે મોંઘા વેક્સ તો બહુ જ કરાવ્યા હશે, પણ તમે જો ઘરે આ રીતે વેક્સ બનાવીને લગાવશો ને તો તમારે બહાર બ્યુટી પાર્લર જવાની પણ જરૂર નહીં પડે અને ઓછા ખર્ચામાં જે આપણે ઘરે આ વેક્સ બનાવીને તૈયાર કરી દઈએ છીએ. અને આ વેક્સ આજે આપણે એવું બનાવવાના છીએ ને કે તમને જે વેક્સ કરતી વખત જે ચામડીમાં જે લાલાશ થઈ જતી હોય કે ચામડી લાલ થઈ જતી હોય તે પણ નહીં થાય અને એકદમ આસાનીથી એકદમ તમારી રૂંવાટી એકદમ જતી રહેશે. તેવું આજે આપણે વેક્સ બનીને તૈયાર કરવાના છીએ. આ વેક્સ તમારે મોઢા ઉપર લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો અને તમારા હાથે પગે જો રૂંવાટી હોય, મોઢા ઉપર રૂંવાટી હોય તો તમે આ વેક્સને લગાવી શકો છો. આનાથી કંઈ પણ જાતની તકલીફ થતી નથી અને સરસ આપણી રૂંવાટી નીકળી પણ જાય છે. તો તેના માટે જો મેં અહીંયા ભીંડા લીધા છે. હવે તમે વિચાર કરશો કે આ બેને કેમ ભીંડા લીધા છે, પણ ભીંડામાં એટલી ચીકાશ હોય છે ને કે તમારી રૂંવાટી જળમૂળમાંથી આ ભીંડાની ચીકાશ જે હોય છે ને તે કાઢવાનું કામ કરે છે. તો ભીંડાને અહીંયા મેં લીધા છે. અહીંયા તમારે ભીંડાને આ રીતે સમારી દેવાના છે અને પછી આ રીતે પાણી એડ કરીને તેને ઉકળવા મૂકવાના છે. હવે ભીંડાને આપણે જ્યાં સુધી ઉકાળીશું કે જ્યાં સુધી ભીંડા એકદમ જળી ન જાય ત્યાં સુધી આ ભીંડાને આપણે ઉકાળવાના છે. તો જો એની તમે ચીકાશ હું તમને બતાવીશ કે કેટલી ચીકાશ ભીંડામાંથી નીકળે છે અને આ જ ચીકાશ આપણી રૂંવાટીને કાઢવાનું કામ કરે છે. હવે આપણે તેમાં 3 ચમચી ખાંડ એડ કરીશું. હવે 3 ચમચી ખાંડ એડ કરીને અહીંયા જો મેં લીંબુ લીધું છે તો અહીંયા આખો લીંબુનો રસ આપણે એડ કરીશું અને આને આપણે એટલું ખદખદવા દઈશું ને જ્યાં સુધી પાણી એકદમ ઓછું ના થઈ જાય ત્યાં સુધી આને આપણે ઉકાળીશું બરાબર. જ્યાં સુધી ભીંડાની એકદમ ચીકાશ ના થઈ જાય અંદર ત્યાં સુધી આને આપણે ઉકાળવાનું છે. જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને ચોક્કસથી મને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને ખૂબ જ સરસ આ ઘરે વેક્સ બનીને તૈયાર થાય છે આપણું. તો તમે ચોક્કસથી બનાવીને લગાવજો. મેં પહેલાં બનાવીને લગાવ્યું પછી જ આ વિડીયો તમારી જોડે શેર કર્યો છે. આમાં કશી જ જાતની તકલીફ થતી નથી અને રૂંવાટી એકદમ આસાનીથી નીકળી જાય છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ચીકાશ થઈ ગઈ છે. જેમ જેમ ભીંડા ચડશે ને તેમ તેમ એકદમ ચીકાશ પકડશે. તમે જોઈ શકો છો. તો જુઓ આપણે જ્યાં સુધી એકદમ બધું પાણી ઉકળી ના જાય અને ઓછું ના થઈ જાય ત્યાં સુધી આને આપણે ઉકાળવાનું છે. તમે જોઈ શકો છો. હું તમને એકદમ તમને બતાવું છું. તો જુઓ એકદમ આનું આપણે આ રીતનું પાણીને બાળી નાખવાનું છે. તમે જુઓ હવે જુઓ એકદમ ચીકાશ પકડાઈ ગઈ છે અહીંયા ભીંડાની. તો અહીંયા જુઓ એ આપણું વેક્સનું પાણી અહીંયા તૈયાર છે. આપણે બીજી સામગ્રી આની અંદર ઉમેરવાની છે. તો હવે ગેસને બંધ કરી નાખીશું અને પછી આને ઉતારી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ચીકાશ થઈ ગઈ છે ભીંડાની. આપણે બ્યુટી પાર્લરમાં મોંઘા ખર્ચા કરવા તેના કરતાં ઘરે જ આ રીતે આપણે વેક્સને બનાવીને લગાવી દઈ શકીએ છીએ અને સરસ એકદમ રૂંવાટી નીકળી પણ જાય છે. તમારે આને જે રીતે લગાવી હોય એ રીતે તમે લગાવી શકો છો. તો જો એની ચીકાશ બતાવો કેટલી ચીકાશ અંદરથી વળી છે.
તો હવે આને આપણે ગાળી લઈશું. ગાળીને આનું પાણી આપણે લઈ લઈશું ભીંડાનું. તો આને આપણે ગળણીથી ગાળી લઈશું. તો આ રીતે એકદમ ભીંડાને આ રીતે આપણે મસળીને આ રીતે તેનો રસાને કાઢી લેવાનો છે. તો તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં લીધી છે કોલગેટ. કોલગેટ આપણી સ્કિનને વ્હાઇટ કરવામાં ખૂબ મદદ કરે છે, એટલે મેં અહીંયા કોલગેટ લીધી છે. કોલગેટથી જે હાથે દાગ ધબ્બા હોય, ચહેરા ઉપર હોય, ત્યાં કોલગેટથી જતા રહે છે. તે માટે મેં અહીંયા કોલગેટ લીધી છે. આ કશી જ નુકસાન કરતી નથી કોલગેટ સ્કિનને. ઉડતી સ્કિનને એકદમ વ્હાઇટ કરવા માટેનું કામ કરે છે. તે માટે મેં અહીંયા કોલગેટ એડ કરી છે. હવે કોલગેટને આપણે એકદમ મિક્સ કરી દઈશું આ રીતે. તે પાણીમાં આ રીતે કોલગેટને એકદમ મિક્સ કરી દેવાની છે. જુઓ, આ રીતે બરાબર આપણે એકદમ કોલગેટને મિક્સ કરી દઈશું. હવે આપણે બીજી વસ્તુ લઈશું. અહીંયા ઘઉંનો લોટ. ઘઉંનો લોટ રૂંવાટી કાઢવા માટે ખૂબ ખૂબ ફાયદાકારક છે. જો ઘઉંનો લોટ તમે એમને એમ પણ પાણીમાં એડ કરીને તમે સ્કિન ઉપર લગાવો ને તો પણ રૂંવાટી બધી જતી રહે છે. જ્યારે સ્કિન ઉપર લગાવો અને લોટ સુકાઈ જાય પછી તેને તમારે કાઢી દેવાનું, જેથી તે બધી જ રૂંવાટી તમારી જતી રહેશે. તો જો અહીંયા ઘઉંનો લોટ એડ કરીને આપણે આ રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે. એકદમ મિક્સ કરીને આપણે બહુ જાડું બેટર નથી રાખવાનું. હવે આપણે અંદર તેલ એડ કરીશું. તેલ એડ કરવાથી શું, ચામડીમાં લાલાશ નથી થતી અને તમને જે એકદમ આપણી ચામડી એકદમ આમ મોઇશ્ચરાઇઝર લગાવ્યું હોય ને તેવી થઈ જાય છે તેલ લગાવવાથી. તેના માટે અહીંયા તેલ એડ કર્યું છે, જેથી ચામડી લાલ ના થઈ જાય અને સ્કિન ઉપર એકદમ મોઇશ્ચરાઇઝર જેવું તમને લાગે. તો જો અહીંયા મારા હાથે કેટલી રૂંવાટી છે. હવે હું આને તમને લગાવીને બતાવીશ. લગાવ્યા પછી તમને બતાવીશ કે રૂંવાટી એકદમ કેવી સરસ રીતે બધી રૂંવાટી નીકળી જાય છે. તો હવે આને આપણે આ રીતે લગાવી દઈશું. આ રીતે જુઓ, આ રીતે લગાવીને આને સૂકવવા દઈશું 5-10 મિનિટ માટે. આને 10 મિનિટ તમે સુકાવા દેશો. પછી આને રૂમાલ વડે કે કપડાં વડે એકદમ ભાર દઈને ઘસીને આને આપણે ઉખાડવાનું છે. તો હવે આને લગાવી દઈશું. આ રીતે જુઓ, આ રીતે તમે આને ચહેરા ઉપર રૂંવાટી હોય તમારે તો ચહેરા ઉપર પણ લગાવી શકો છો, હાથે પગે પણ લગાવી શકો છો. આ રીતે તમારે વેક્સ કરાવવાની પણ જરૂર નહીં પડે. આ સરસ વેક્સ થઈ જ જાય છે અને ઘરની સામગ્રીમાંથી જ આપણે અહીંયા વેક્સ બનાવીને તૈયાર કર્યું છે. તો આ રીતે જો અહીંયા આખા હાથ ઉપર મેં લગાવી દીધું છે. હવે આને હું 10 મિનિટ માટે સુકાવા દઈશ. અહીંયા મારે વિડીયો બનાવવાનો હતો એટલે હું ફટાફટ અહીંયા તમને બતાવું છું
તમારે જો લાંબો ટાઈમ સુધી તમારે આને સુકાવા દેવું હોય તો તમે સુકાવા દઈ શકો છો. મારે 10 મિનિટ થઈ ગયા છે. હવે હું તમને બતાવું છું. આને એકદમ ભાર દઈને ઘસીને આ રીતે ઉખાડવાનું છે રૂમાલથી. હવે તમે જોઈ શકશો કે રૂંવાટી પણ એકદમ ઉખડી ગઈ છે. જુઓ, મેં અહીંયા 10 જ મિનિટ રાખ્યું છે અને તમે રૂંવાટી જોઈ શકો છો કે તમને રૂંવાટી પણ નહીં દેખાય અને એકદમ તમારી સ્કિન પણ એકદમ વ્હાઈટ થઈ જશે અને રૂંવાટી પણ સરસ નીકળી જાય છે. જુઓ, તમને હું બતાવી દઉં તો તમને હાથ ઉપર સહેજ પણ રૂંવાટી નહીં દેખાય. તો આ રીતે તમે ચોક્કસથી વેક્સ બનાવીને લગાવજો. ખૂબ સરસ ઘરની સામગ્રીમાંથી વેક્સ બનીને તૈયાર થાય છે. અને તમને જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. તો જો બધી રૂંવાટી જતી રહી છે ને તમે ખુદ જોઈ શકો છો. જુઓ, અને સહેજ પણ રૂંવાટી નહીં દેખાય. હું તમને બીજો હાથ પણ બતાવું. બીજા હાથે જુઓ મારે કેટલી રૂંવાટી છે અને તમે આ હાથ જુઓ, બધી રૂંવાટી જતી રહી છે. તો આ વેક્સ ચોક્કસથી બનાવીને લગાવજો. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.